i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના નાની શેરડીમાં ઝેરી ધુમાડાનો ત્રાસ। ઈટ ભઠ્ઠામાં પ્લાસ્ટિક અને રબરો સળગાવવાનો મોટો ભાંડો ફૂટ્યો। પવન નામના ઈટ ભઠ્ઠામાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક રબરોનો ચીમનીમાં સળગાવવામાં ઉપયોગ કરવામાં આવતો જથ્થો મળી આવ્યો। જથ્થામાં ઝેરી મટીરિયલથી ચીમની ધમધમથી સળગાવી હવા પ્રદૂષણ કરતા ભથ્થાવાળાની દાદાગીરી। પત્રકારે પૂછ્યું કે આ શું છે, તો તેમણે જવાબ આપ્યો કે દેખાતું નથી, જો કરના હે વો કર લો। સમગ્ર વાત કરવામાં આવે તો બોરસદ તાલુકાના નાની શેરડી ગામે આવેલ પવન નામના ઈંટ ભઠ્ઠામાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિક રબરો તથા અન્ય ઝેરી મટીરિયલનો જથ્થો ઝડપાયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ઈંટ બનાવવાના બહાને ભઠ્ઠાની ચીમનીમાં ધમધોકાર પ્લાસ્ટિક અને રબરો સળગાવવામાં આવતું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। જ્યારે આ ભઠ્ઠો ખેતીલાયક જમીન અને રહેણાંક વિસ્તાર નજીક આવેલો હોવા છતાં ભઠ્ઠામાં ઝેરી મટીરિયલ સળગાવી હવા પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે। પ્લાસ્ટિક અને રબરો સળગાવવાથી નીકળતો ઝેરી ધુમાડો ગામના લોકો માટે સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યો છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકારના પર્યાવરણના નિયમોની ખુલ્લેઆમ નેવે મૂકી ભઠ્ઠો ચલાવવામાં આવી રહ્યો છે। દિવસ રાત સળગતા ઝેરી ધુમાડાથી લોકોમાં શ્વાસની તકલીફ, આંખોમાં બળતરા અને દુર્ગંધથી જીવવું મુશ્કેલ બન્યું છે। જે કેન્સર, કોલેરા જેવી અન્ય ખતરનાક બીમારીઓ ફેલાય તો તેનો જવાબદાર કોણ? ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે શું ખાણ ખનીજ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્રને આ બાબતની ખબર નથી કે પછી જાણ હોવા છતાં આંખાડા કાન કરવામાં આવી રહ્યા છે। ગ્રામજનોની માંગ છે કે પવન ઈંટ ભઠ્ઠાની તાત્કાલિક તપાસ થાય, પ્લાસ્ટિક અને રબરો સળગાવવાનું બંધ કરવામાં આવે, જવાબદારો સામે કડક કાર્યવાહી થાય। સ્થાનિકોમાં રોષ કે ઝેરી ધુમાડાથી જીવવું મુશ્કેલ, તંત્ર ક્યારે જાગશે? બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।